ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસોને લઈને કોંગ્રેસનો ઉગ્ર વિરોધ। 1744 કરોડના બજેટ છતાં સેક્ટર 24, 26, 27 વિસ્તારમાં ટાઇફોઇડના રોગચાળા સામે તંત્ર નિષ્ફળ ગયું છે। આદિવાડા અને જીઆઈડીસી વિસ્તારોમાં ટાઇફોઇડ વાયરસનો કહેર વધ્યો। શાસકો કૃત્રિમ વિકાસના વાઘા પહેરી રહ્યા છે। સંકટગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય સેવા હજુ પણ અપૂર્ણ છે। ટાઇફોઇડના વધતા કેસ વચ્ચે અસરગ્રસ્ત વિસ્તાર માટે દવાઓ અને ટેસ્ટિંગ સુવિધા વધારવાની તાતી જરૂર છે। કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો। તો આદિવાડા અને જીઆઈડીસી વિસ્તારોમાં ટાઇફોઇડ વાયરસનો કહેર છે। અસરગ્રસ્ત વિસ્તારમાં દવાઓ અને ટેસ્ટિંગની સુવિધા વધારવાની તાતી જરૂરિયાત છે, જેના પગલે કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। તો ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસને લઈને કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। સેક્ટર 24, 26, 27માં ટાઇફોઇડના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે। તો ટાઇફોઇડના વાયરસનો કહેર જોવા મળ્યો છે, જેના પગલે દવાઓ અને ટેસ્ટિંગ સુવિધામાં વધારો કરવામાં આવે તેવી કોંગ્રેસની માંગ છે અને આજ વકરી રહેલા રોગચાળાને પગલે કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને જરૂરી નિદાનની માંગ કરવામાં આવી છે। તો સેક્ટર 24, સેક્ટર 26, સેક્ટર 27માં ટાઇફોઇડના રોગચાળો વધુને વધુ વકરી રહ્યો છે, જેના પગલે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। તો કોંગ્રેસના નેતાઓએ ગાંધીનગર ખાતે વિરોધ નોંધાવ્યો છે। કોંગ્રેસ નેતાઓ કાર્યકર્તાઓ ગાંધીનગર ખાતે પહોંચ્યા છે અને આ ટાઇફોઇડના વધી રહેલા કેસને પગલે તેઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। આદિવાડા અને જીઆઈડીસી વિસ્તારોમાં ટાઇફોઇડ વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાઓ અને ટેસ્ટિંગ સુવિધાનો વધારો કરવામાં આવે તેની તાતી જરૂરિયાત છે, જેના પગલે કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે દવાનું જથ્થું વધારવામાં આવે। તો ટાઇફોઇડના કેસ સતત ને સતત વધી રહ્યા છે, જેના પગલે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે। તો તંત્ર જાણે કે નિષ્ફળ નીવડી રહ્યું હોય તે પ્રકારના કેસમાં અત્યંત વધારો જોવા મળ્યો છે। ખાસ કરીને સેક્ટર 24, 26 અને 27માં ટાઇફોઇડના રોગચાળા સામે તંત્ર નિષ્ફળ નીવડ્યું છે। સતત ને સતત કેસોમાં વધારો થઈ રહ્યો છે, જેના પગલે કોંગ્રેસની ઉગ્ર રજૂઆત છે કે ટેસ્ટિંગ સુવિધા વધારો કરવામાં આવે, દવાઓમાં વધારો કરવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી છે અને તેમના દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે ગાંધીનગરથી લાઈવ જોડાઈ ગયા છે। જી સોનલ, ટાઇફોઇડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેને જ પગલે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, શું માંગ છે તેમની? જી, ગાંધીનગર ખાતે છેલ્લા કેટલાક સમયથી જે રીતે દૂષિત પાણી કેટલાક સેક્ટરમાં આવી રહ્યું છે અને ટાઇફોઇડના કેસ વધી રહ્યા છે, પાણીજન્ય રોગ વધી રહ્યો છે, તેના પગલે સતત જે પ્રજાજનો છે તે પરેશાન થઈ રહ્યા છે। સિવિલ હોસ્પિટલમાં ટાઇફોઇડના કેસ વધ્યા છે અને તે અંતર્ગત આજે શહેર કોંગ્રેસ તરફથી જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું હતું। કોર્પોરેશન ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો પહોંચ્યા હતા। નિશિત વ્યાસની આગેવાનીમાં આજે કોંગ્રેસના કાર્યકર્તાઓએ દેખાવ કર્યો હતો અને મહત્વનું છે કે મ્યુનિસિપલ કમિશનરની ઓફિસમાં સૌએ હોબાળો કર્યો હતો અને સાથે સાથે જ મેયરની ઓફિસમાં પણ સૌએ હોબાળો કર્યો હતો અને જે માટલા છે તે કેટલીક મહિલાઓએ ફોડ્યા હતા અને મેયર હાય હાય અને ભાજપ હાય હાયના નારા લગાવી અને સૌને દૂષિત પાણીની સ્થાને પીવાનું શુદ્ધ પાણી મળે અને ખાસ કરીને જે ગટરો તૂટી છે કે જે ગટરોનું પાણી ગંદુ પાણી જે પીવાના પાણીની લાઈન સાથે મિક્સ થઈ રહ્યું છે તે રિપેરિંગ તાત્કાલિક કરવામાં આવે તેવી માગણી પણ કરવામાં આવી હતી અને આ સંદર્ભે કોંગ્રેસ તરફથી આજે કમિશનરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું અને કમિશનરે પણ એવી ખાતરી આપી હતી કે જે કામગીરી છે તે તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવશે, કેમ કે જે પ્રકારે હાલ ગાંધીનગરમાં સતત કેસ વધી રહ્યા છે તે જોતા ટાઇફોઇડના કેસ જે રીતે વધી રહ્યા છે અને એક શંકાસ્પદ મોત પણ થયું છે ગઈકાલે જ બાળકીનું, જો કે ટાઇફોઇડના કારણે તેનું મોત નહીં થયું હોવાનું સરકાર કહી રહી છે, પણ મહત્વનું છે કે જે રીતે અત્યારે આંકડાઓ સતત વધી રહ્યા છે ટાઇફોઇડ જેવા કિસ્સા કે જે સામાન્ય રીતે જોવા જઈએ તો ઉનાળામાં દેખા દેતો રોગ છે, પાણીજન્ય રોગ, પણ મહત્વનું છે કે અત્યારે જ્યારે શિયાળાનો સમય છે ત્યારે આ પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ રહી છે અને તેનું કારણ જે સામે આવ્યું છે તે કોર્પોરેશનની બેદરકારી કહી શકાય, કેમ કે તૂટેલી ગટરોનું પાણી જે છે તે પીવાના અશુદ્ધ પાણીની લાઈન
પાણીમાં મિક્સ થઈ રહ્યું છે અને તેના પરિણામે લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે. લોકો ખાટલામાં બીમારીના કારણે ખાટલાવશ થઈ રહ્યા છે અને જે રીતે સિવિલ હોસ્પિટલમાં સતત બીમારના આંકડા વધી રહ્યા છે, ટાઇફોઇડના ખાસ તો કેસના આંકડા વધી રહ્યા છે, તે જોતા કોંગ્રેસ તરફથી આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને માગણી કરવામાં આવી હતી કે લોકોને તાત્કાલિક ધોરણે પીવાનું શુદ્ધ પાણી મળે તેવી કામગીરી સરકાર કોર્પોરેશન તરફથી કરવામાં આવે અને ખાસ તો જે તૂટેલી લાઈનો છે, ગટર લાઈનો છે અને જેનું પાણી ગંદુ મિક્સ થઈ રહ્યું છે શુદ્ધ પીવાના પાણીની પાઇપલાઇન સાથે, તે તાત્કાલિક સમારકામ કરવાની માગણી તેમના તરફથી કરવામાં આવી હતી. જી સોનલ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ટાઇફોઇડના સતત વધી રહેલા કેસને પગલે હવે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. તો કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓ ગાંધીનગર ખાતે પહોંચ્યા છે અને ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.